છો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપની એક્ટિવિટી 1, 2 એન્ડ 3ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. લિસન એન્ડ એક્ટ, વર્ક ઇન અ ગ્રુપ. પેજ નંબર 15 પર આપેલી આ એક્ટિવિટીમાં તમારે જૂથમાં કાર્ય કરવાનું છે. સૂચના સાંભળીને તે પ્રમાણે અનુસરણ કરવાનું છે. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. ફોલ્ડ ઇટ along the middle horizontally. Then fold it again vertically as shown. You get a folded square. Now fold one of the flaps backwards. Fold the remaining 3 flaps as shown. Now you get a triangle. Put your finger inside the triangle to make a cap. Now make the two ends of the cap meet. Carefully pull the base. Pull the flaps outwards. Press them sideways. Your boat is ready. તો અહીં આપણને બોટ બનાવવા માટેના સ્ટેપ આપેલા છે. તો એ સ્ટેપ આપણે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. કે એક ચોરસ પેપર લો, તેને આડી ઘડ પાડીને વાળી દો. ત્યારબાદ તેને હવે ઊભી ઘડ પાડી ફરી વાળી દો, એટલે તમને ફોલ્ડ કરેલો ચોરસ મળશે. હવે તેને એક ફ્લેપ છે એ પાછળની બાજુ વાળો અને બાકીના જે છે તેને વિરુદ્ધ દિશામાં વાળો. તેથી તમને એક ત્રિકોણ મળશે. હવે આ ત્રિકોણમાં નીચેની તરફથી એક આંગળી અંદર જવા દો અને એક ટોપી બનાવો. હવે તેના બંને છેડા ભેગા થાય તે રીતે મેળવો. ધીમે ધીમે બેઝને ખેંચો અને ફ્લેપ્સને બહારની બાજુ ખેંચો અને સાઈડમાં તેને દબાવો. તમારી બોટ તૈયાર થઈ ગઈ છે. એક્ટિવિટી 2A, હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ. પેજ નંબર 16 પર આપેલી આ એક્ટિવિટીમાં આપણે માખી કે મધમાખી પકડવા માટેનું પાંજરું બનાવી શકીએ છીએ. Mosquitoes and flies are nasty pets. They spread malaria, cholera and typhoid. We have a swarm of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or a mosquito. So we become the victims of their bites. We apply many insecticides, but they are not much effective. Here is an easy solution. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. It is a simple trap. મચ્છર અને માખીઓ એ એક ઉપદ્રવ છે. તેઓ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. ઉનાળામાં અને શિયાળામાં અને ચોમાસામાં માખીઓ અને મચ્છરના ઝુંડ જોવા મળે છે. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તેને પકડવા એ ખૂબ જ અઘરું કાર્ય છે. તેથી આપણે તેમના ડંખનો ભોગ બનીએ છીએ. આપણે ઘણી બધી
ઇન્સેક્ટિસાઇડ એટલે કે મલમ કે ટ્યુબ લગાવીએ છીએ, પણ તેઓ ખૂબ અસરકારક નીવડતા નથી. અહીં એક સરળ ઉપાય આપેલો છે. આપણે તેમને પકડવા માટેનું પાંજરું બનાવી શકીએ છીએ અને તે એકદમ સરળ છે. To make this trap, we require the following things. આ ટ્રેપ એટલે કે પાંજરું બનાવવા માટે આપણે નીચેની વસ્તુઓની જરૂર પડે છે. First, an empty plastic bottle of water, a pair of scissors, sellotape or gum tape, dishwashing liquid and water, food items, very small pieces of apple, 5 grams of sugar and a few drops of lemon juice. કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે કે એક તો ખાલી બોટલ, પછી કાતર, સેલોટેપ, વાસણ ધોવા માટેનું લિક્વિડ અને પાણી, તેમજ ફૂડ આઇટમમાં સફરજનના નાના નાના ટુકડા, 5 ગ્રામ જેટલી ખાંડ અને થોડા ટીપા લીંબુનો રસ. Now, take a plastic bottle, cut it into 2 pieces as shown in the picture. પિક્ચરમાં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિક બોટલને આવી રીતે 2 ભાગમાં કટ કરો. Remove the cap first. Turn the small piece upside down. Put the neck part into the bottle. સૌપ્રથમ બોટલનું ઉપરનું જે ઢાંકણ છે તે દૂર કરો. ત્યારબાદ તેને ઊંધું કરીને જે ચિત્રમાં દર્શાવ્યું છે તે મુજબ મોટા પાર્ટમાં નાનો પાર્ટ છે એ ફિટ કરવાનો છે. Attach the two parts with the staple or a piece of tape. હવે આ બંને પાર્ટ જે આપણે ઉપરનો નાનો ભાગ છે એ અંદર મૂક્યો તેને અહીં સેલોટેપ અથવા તો સ્ટેપલ કરીને જોઈન કરવાના છે. Put or drop the food at the bottom of the bottle. અહીં તળિયામાં બોટલના તળિયે તમે ખોરાક મૂકો અથવા તો જો લિક્વિડ હોય તો એ રેડો. Our device, the mosquito trap, is ready. Hang it inside your house or room. આ મોસ્કિટો ટ્રેપ જે છે એ તૈયાર થઈ ગયું છે. હવે યોગ્ય જગ્યાએ તેને લગાવી દો. How it works, એ કેવી રીતે કામ કરે છે. Sugar, water, dishwashing liquid and other food items will attract the flies and mosquitoes. They will enter the trap. They will fall into the liquid. Their wings will be wet. They will not be able to fly back. હવે ખાંડનું પાણી, ડિશવોશિંગ લિક્વિડ અને અન્ય જે ખાદ્ય પદાર્થો છે તે માખી અને મચ્છરને આકર્ષે છે. તેથી માખી અને મચ્છર આ ટ્રેપની અંદર પ્રવેશ કરશે. તેઓ લિક્વિડમાં પડશે એટલે તેમની પાંખ છે એ ભીંજાઈ જશે. એટલે ફરી વખત ઉડવા માટે તેઓ સક્ષમ રહેશે નહીં. નીચે એક નોટ આપી છે તે જોઈ લઈએ. The distance between the upside down neck and the liquid at the bottom should not be more than 2 cm. કે આપણે જે ઉપર નેક વાળો પાર્ટ મૂક્યો છે તે અને લિક્વિડ આ બંનેનું અંતર જે છે એ 2 સેન્ટીમીટર કરતા વધારે હોવું જોઈએ નહીં. Activity 2B. Write
T or F in the box. Correct the false statements and write them. પેજ નંબર 17 પર આપેલી આ એક્ટિવિટીમાં વાક્યો સાચા છે કે ખોટા. જો સાચા હોય તો તેની સામે ટી અને ખોટા હોય તો તેની સામે એફ લખવાનો છે અને ખોટા વાક્ય સુધારીને સાચા વાક્યો લખવાના છે. ફર્સ્ટ, mosquitoes and flies are our competitors. કે મચ્છર અને માખીઓ આપણા સ્પર્ધકો છે. તો જ તેને હરાવવા માટે આપણે કંઈક યુક્તિ કરવી પડે ને. અહીં ટ્રેપ બનાવવાનું કહ્યું તો શા માટે કે તેઓ સતત આપણને હેરાન કરે છે. તો આપણે અહીં ફર્સ્ટ સેન્ટેન્સ ટ્રુ છે તેમ કહીશું. સેકન્ડ, mosquitoes prepare a simple trap to kill men. આ સેન્ટેન્સ ફોલ્સ થશે. તો ટ્રુ સેન્ટેન્સ શું આવશે? મોસ્કિટોએ ટ્રેપ પ્રિપેર કર્યું હતું કે મેન દ્વારા ટ્રેપ છે એ પ્રિપેર થયું હતું. તો અહીં આપણે સેન્ટેન્સ લખીશું મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. થર્ડ સેન્ટેન્સ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. સેન્ટેન્સ ઇઝ ટ્રુ. બોટમ રિમૂવ કરવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, અહીં બોટમ આપ્યું છે જે આપણે દૂર કરીશું નહીં. ફોર્થ, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. બોટલના બે પાર્ટ છે તે જોઈન કરેલા છે. સો સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ફિફ્થ સેન્ટેન્સ, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. ખોરાકને કટ કરવા માટે કાતર વાપરવાની છે તેવું કહ્યું છે. તો સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ટ્રુ સેન્ટેન્સ ઇઝ યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ. એક્ટિવિટી 2C. Fill in the blanks using the words in the brackets. પેજ નંબર 17. કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. Mahesh prepared a mosquito trap. He is describing the steps. હવે મહેશ છે એ મોસ્કિટો ટ્રેપ પ્રિપેર કરે છે અને તેનું વર્ણન કરે છે. તો તે ખાલી જગ્યા પૂરવા માટે અહીં નીચે બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે. ટૂક એટલે કે લીધું, સીઝર્સ કાતર, કટ એટલે કાપ્યું, અપસાઇડ ડાઉન એટલે ઊંધું, રિમૂવડ એટલે દૂર કર્યું, સ્ટિકી ટેપ એટલે ગમ ટેપ થશે, એન્ડ સ્ટિચ્ડ એટલે જોઈન કર્યું. હવે આ દરેક શબ્દનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો ફર્સ્ટ, આઈ બ્લેન્ક અ બોટલ. તો બ્લેન્કમાં આવશે took. I blank the bottle with blank. તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે કટ એન્ડ સેકન્ડ બ્લેન્કમાં આવશે scissors. I blank the cap. તો I removed the cap. Then I put the part upside down on the bottle. I blank both the parts with a blank. I stitched both the parts with a sticky tape. My trap was ready. હવે આખો પેરેગ્રાફ આપણે ફરી વખત રીડ કરી લઈએ. I took a bottle. I cut the bottle with scissors. I removed the cap. Then I put the part upside down on the bottle. I stitched both the parts with a sticky tape. My trap was ready. Activity 3. Read the process. Stitching buttons. પેજ નંબર 18 પર આપેલી આ એક્ટિવિટીમાં બટન ટાંકવા માટેના સ્ટેપ્સ આપેલા છે. Take a needle. Take a piece of thread. Put through the pointed thread in the needle eye. Match both the ends of the thread. Make a knot.
Put a button at the proper place of the cloth. Pierce the needle from beneath the cloth. Match the buttonhole and needle point. Pass the needle through the buttonhole. Stretch the needle to the full length. Pierce the needle beneath the buttonhole. Pierce it upward and downward for 3 to 4 times. In the end, bring the needle beneath the cloth. Tie knot beneath the cloth and cut the thread. હવે આ પ્રોસેસ છે એ એક વખત આપણે ગુજરાતીમાં જોઈ લઈએ કે એક સોય અને દોરાનો ટુકડો લ્યો. ત્યારબાદ દોરાનો એક છેડો છે એ સોયમાં પરોવો. દોરાના બંને છેડાને મેળવો અને ત્યાં એક ગાંઠ લગાવો. હવે કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. કપડાની નીચેથી સોયને જવા દો. ત્યારબાદ બટનનો જે હોલ અને સોયની અણી છે તે મેળવો. બટનના હોલમાંથી સોય પસાર કરો અને જેટલું ખેંચાય તેટલી સોય ખેંચી લો. ત્યારબાદ બટનના હોલમાંથી નીચે જવા દો સોય. આવી રીતે ઉપર નીચે એમ 3-4 વખત સોય પસાર કરો. છેલ્લે કપડાની નીચે સોયને જવા દો અને ત્યાં ગાંઠ લગાવો અને દોરો છે એ કટ કરો. તો આવી રીતે આ જે પ્રોસેસ આપી છે તે તમને એક્ઝામમાં યોગ્ય ક્રમમાં ગોઠવો તેવી રીતે પણ પૂછી શકે છે. આના જેવા બીજી પ્રોસેસ હોય તેને પણ એક્ઝામમાં પૂછી શકે છે. તો તેના માટે આવી પ્રોસેસ જે છે તેની પ્રેક્ટિસ કરવી. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં સ્ટાન્ડર્ડ 7થનું પ્લેલિસ્ટ આપ્યું છે, તેમાં તમે અન્ય વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.